અરે ભાવિના, તારું જ ઘર છે, તું અમે લોકો અહીંયા રહેવા આવતા રહ્યો. તને મેં કેટલી વાર કીધું છે. અને તારે ત્યાં કેટલું 25,000 ભાડું ભરવું પડે છે, તો તારે 25,000 ભાડા નહીં બચે ને. અને સુખની વાત તો તને કહું છું, તો પછી દુઃખની વાત તને જ તે કહું ને, બીજા કોને કહું? તું જ મારો દીકરો એક જ છો, બીજું કોને કેવું? અરે મમ્મી, તમે આવું બધું મને સંભળાવીને મને વધારે પડતો હેરાન કરો છો. અહીંયા મારે ખર્ચા કાંઈ ઓછા છે? એક તો 25,000 તો ભાડું ભરું છું આ મકાનનું, બીજા છોકરાઓની સ્કૂલની ફી, ટ્યુશનની ફી, બીજા નાના મોટા ખર્ચા, કેટલું બધું છે. અરે મમ્મી, ના, મારે ત્યાં આવીને મારે કાંઈ માથાનો ભાર નથી વધારવો, બરોબર? અને સમજતો હોય તો સ્ત્રીઓની તો ટેવ જ હોય છે આખો દિવસ દુઃખ જ સંભળાવ્યા કરવાના, એમ બીજું કોઈ વાત જ નહીં. પપ્પાએ તો મને કોઈ દિવસ ત્યાં આવ્યો હું ત્યારે મને કાંઈ કીધું નહીં કે અમે તો આટલા દુઃખી છીએ અને અમારે તો આમ પ્રોબ્લેમ છે ને, એવું કાંઈ નથી કીધું. એક મિનિટ ચાલુ રાખો, મારો ફોન આવે છે, પછી કરું ફોન તમને, મૂકું. હેલો, હા. અરે હજી તો હમણાં તમે ભાડું વધાર્યું હતું, હવે કેવી રીતના તમે 30,000 કરી નાખો? અરે પણ કાંઈક તો વિચારો. સારું, વાંધો નહીં. મનીષા, ઓલા આપણા મકાન માલિકનો પાછો ફોન હતો, હવે એમ કહે છે કે હું 25,000 નહીં, હવે 30,000 ભાડું લઈશ એમ. હા, એ આંટીનો મને ફોન આવ્યો હતો. મકાન માલિકે તો હવે હદ કરી છે હો. હજી હમણાં 2 મહિના પહેલા તે 20,000 હતા, પછી પાછા 25,000 કરી નાખ્યા. તો આપણે 2 મહિનાથી 25,000 ભરતા હતા ભાડું. સાચી વાત છે. એક બાજુ આ મકાન માલિક ને એક બાજુ મમ્મી, બે એટલે બે આમ કોને ખબર હું એને ધારી છે. તો મમ્મી તે વારે વારે ફોન કરીને કર્યા કરે કે તારી નોકરી અહીંયા કે ટ્રાન્સફર કરાવી લે, તારું કે ભાડું બચી જાય, ભાડું બચી જાય. શું કરવું ખબર નથી પડતી. સાચું જ કહે છે મમ્મી, આપણે ન્યા વયા જઈએ તો આપણે પૈસા તો બચી જશે ભાડાના. ત્યાં જઈને મારો ખર્ચો વધારવો નથી, ત્યાં મમ્મી પપ્પાનો ખર્ચો હોય ને. પણ એમને તો પેન્શન આવે જ છે, એટલે બધું અનાજ ને કઠોળ તો એ બધું ઘરમાં લાવે જ છે, તો એમાંથી આપણો જે ખર્ચો નીકળી જશે, કે આપણી પાસે થોડાક જમવાના માંગશે. વાત તો તારી સાચી છે, પણ હવે હું કેવી રીતે પાછો વાત કરું? હજી હમણાં મમ્મીને કેવી રીતે મેં કહી દીધું બધું? અરે તમે મને ફોન લગાવી દો ને, હું વાત કરી લઉં મમ્મી સાથે. હેલો મમ્મી, જય શ્રી કૃષ્ણ, કેમ છે? અરે મનીષા, તું લે, આજે તે મને કેમ યાદ કરી? અરે મમ્મી, યાદ તો મને તમે રોજ આવો છો, મને તો તમારા વિના ગમતું જ નથી. મેં ભાવિનને કેટલી વાર કીધું છે કે તમે નોકરી ત્યાં ટ્રાન્સફર કરી નાખો, પણ અમારી વાત જ નથી સાંભળતા ને. અરે પણ ભાવિનને જ્યાં પ્રમોશન મળે ત્યાં જ તે રે ને ઈ. મમ્મી, આગળ વધવાની સાથે મમ્મી પપ્પા હારે હોય તો ફેર પડે ને. લ્યો ભાવિનને આપું. મમ્મી, આમ તો મનીષા સાચું જ કહે છે કે ત્યાં આવતા રહીએ, પણ મને એમ થાય છે કે તમે ત્યાં આવતા રહેશો તો તમને કાંઈ વાંધો તો નહીં આવે ને? હું તો તને પહેલેથી જ કહેતી હતી કે અહીંયા આવી જાવ તમે બે, આ તમારું જ ઘર છે ને. હા તો કાંઈ વાંધો નહીં, એક કામ કરીએ, અમે છે ને અઠવાડિયાની અંદર આવતા રહેશું ત્યાં. હાલો હાલો, આજ તો મને બહુ સારા સમાચાર મળ્યા છે. મારા વહુ ને દીકરો બે મારી હારે રહેવા આવે છે, પણ આ રસોઈનો સામાન તો કાંઈ છે નહીં, બધું ખાલી છે. મારે લેવા જવું પડશે બધું રસોઈનો સામાન. હાલો લઈ આવું. મમ્મી, તમે તો આખો દિવસ ફ્રી થો છો, તો આને સ્કૂલે લેવા મૂકવાનું કામ કરી નાખો ને, તો રિક્ષાના પૈસા બચી જાય. ના ના મનીષા, હું ન જઈએ કોઈ. જ્યારે સવારે ઈ સ્કૂલે જાય ને ત્યારે મારે હાલવા જવાનો ટાઈમ હોય, અને ઈ સ્કૂલેથી આવે ત્યારે તો મારે આરામ કરવાનો ટાઈમ હોય, તો હું કેવી રીતે જાઉં? અને એવું હોય ને તો વાનવાળાને કહી દે, ઈ લઈ જશે ને મૂકી જશે. આમે તમે ત્યાં 25,000 ભાડું ભરતા હતા, ઈ તો તમારે બચી જ જવાનું છે, તો વાનવાળાને દેવામાં શું વાંધો? મમ્મી, હું તો અમસ્તા જ કહેતી હતી કે 2-3 હજાર બચી જાય. અને આ તમારી માટે રસોઈનો સામાન મંગાવ્યો હતો ને, એને 18,000 થયા છે, તો ઈ ભાવિનને કહે છે કે ભરી દે. અને છે ને અમે હતા ને તો અમારે હાવ 1,000 રૂપિયાનો જ તે રસોડાનો ખર્ચો હતો. આ તમે આવ્યા તો પછી ખર્ચો તો વધે ને, તો ઈ જ ખર્ચો તમારે જ તે દેવો પડે ને, એટલે એને કહેજે કે આ ભરી આવે ત્યાં જઈને. અને અમારે દવાનો ખર્ચો કેટલો છે, મહિને 10,000 તો દવામાં જ વયા જાય છે, તો પેન્શન માંથી બચે હું વાહે, એટલે કહેજે ભાવિનને કે આ બિલ ભરી આવે. આલ્યો, આ રસોઈનો સામાન મંગાવ્યો હતો ને તો 18,000 બિલ આવ્યું છે, અને મમ્મી એમ કીધું છે કે ભાવિનને કહે છે કે ભરી આવે. હવે તો ખાવાના પૈસા માંગે છે. હું વાત કરું છું. અરે મમ્મી, હવે આટલું મોટું બિલ પકડાઈ દીધું એટલે હું હવે આ બિલ મારે ભરવાનું? અને અત્યાર સુધી તો તમે જ તે લાવતા હતા ને આ બધો સામાન, કેમ નહોતા લાવતા? અમે નહોતા ત્યારે, અમારે આવ્યા ને હજુ તો 3 મહિના માંડ થયા છે, સેટ થતા વાર લાગે. તમે તો બિલ પકડાઈ દીધું કે હવે બસ તમે ભરજો એમ, એટલે તમારા છોકરા તમને હવે ભાર રાખવા માંડ્યા. અને અહીંયા આવવાનો અમને કાંઈ શોખ નહોતો,
આ તો તમે ફોન કરીને કહેતા હતા ને રોજ કે અહીંયા આવી જાવ, ટ્રાન્સફર કરાવી લે નોકરીની, એટલે પછી મને એમ થયું કે હાલો ભાઈ અહીંયા આવી જઈએ તમારી હારે એમ. અને મને એમ કે છેલ્લે તમારો સહારો બની જાવ, તમને કાંઈ તકલીફ ન પડે એમ. મને તો એમ હતું કે તું મારો સહારો બનીશ, પણ આ તો તું જ તે પોતાનો સહારો અહીંયા લેવા આવ્યો છું મારી પાસે. અને સેટ થવાની વાત, તો સેટ થવામાં તો શું છે તારે? ત્યાં જે નોકરી કરતો તો ઈ જ નોકરી કરે છે, અહીંયા આવીને તો ખાલી તારું ભાડું બચે છે. અને મેં તો તને એટલા માટે કીધું હતું કે તારે 25,000 ની ભાડું ભરવું પડે છે, એ બચી જશે. પણ આ બીજા જે ખર્ચા હોય એ તો તમારે કરવા જ તે પડે ને. બધા કઈ અમે એકલા કરીએ ખર્ચો તો કેટલો બધો વધી જાય ને મારે ક્યાં એટલી બધી આવક. અરે મમ્મી, તમે એટલે કેવા શું માંગો છો કે મારે પપ્પાના પેન્શન ઉપર કોઈ હક જ નથી, તમારા કોઈ પૈસા ઉપર હક જ નથી એમ? અરે કદાચ મારે જરૂર પડે ને તો આ ઘર વેચી નહીં તો હું પૈસા લઈ શકું એમ છું. જ્યારથી આવ્યો ત્યારથી સહારો 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 કરે. આ ઘડપણમાં સહારો નહીં, સાથ જોવે છે. પેન્શન ની વાત કરે ને, આલે પેન્શન માંથી જો અમે કેટલા ટેસ્ટ કરાવ્યા છે, દવાખાને જઈને કેટલો ખર્ચો થયો છે, ઈ તો તું જો. એવું તો કાંઈ તારે જોવું જ નથી, બસ તારે તો તારો હક જ બતાવવો છે. હકની વાત કરેશ, પણ હકની આરે તો બધી ફરજ પોતાને ચૂકવવી પડે, બધું કરવું પડે, જવાબદારી નિભાવવી પડે. એવું તો તમારે કાંઈ કરવું નથી. અને અમારે તો અહીંયા કેટલી મુશ્કેલી છે એ અમે તમને કેવી રીતે કહીએ? મને એમ થયું કે કહું, પણ પછી મને એમ થયું ના ના, એને બિચારાને એટલી મુશ્કેલી છે તો હું મારા દુઃખની વાત ક્યાંથી એને કહી શકું? તમે જ તે પોતે તમારું બધું કહેતા હતા કે અમારે આ ખર્ચા છે ને અમારે આ ખર્ચા, તો પછી મેં ન કીધું આ બધું કે મારે એટલો ખર્ચો છે એમ. ક્યારેક ક્યારેક તો મને એમ થતું હતું કે હું બધું કહું, પણ મેં ન કીધું. મને એમ થયું ના ના, બિચારો મારો છોકરો દુઃખી થશે, પણ તે તો મારા છોકરા જેવું ન રાખ્યું, તે તો અમને પારકા ગણ્યા. આવ સોરી મમ્મી, મને માફ કરી દો. મને એમ હતું કે મારો 25,000 જોડો ઘણો જે ખર્ચો નીકળી જાય, બચી જાય, એના માટે થઈને એવું વિચારીને, પૈસાનું વિચારીને હું આવ્યો અહીંયા. મને ખબર જ નહોતી કે તમારે આટલી બધી મુશ્કેલીઓ છે એમ. અને મારે તો આ મુશ્કેલીઓમાં તમારો સહારો, સાથ દેવાની જરૂર હતી, પણ મારી ભૂલ થઈ ગઈ, માફ કરી દો મને. મને એટલા માટે એમ હતું કે તમારે ત્યાં 25,000 ભાડું ભરતા હતા એ તમારે બચી જાય, એટલે હું તો તમને અહીંયા લાવવાનું કહેતી હતી. આ તો તું તો અહીંયા આવીને પોતાનો હક બતાવવા માંડ્યો ને ઘરે વેચવા ઉપર આવી ગયો. સોરી મમ્મી, હજી એકવાર હું કહું છું, મારી ભૂલ થઈ ગઈ. હવે હું તમારો સહારો નહીં, હવે હું તમારો સાથ આપીશ. તો આ વિડીયો દ્વારા ખાલી એટલું જ કહેવાનું કે આપણે ઘટપણમાં આપણે થોડીક તો સેવિંગ કરીને રાખવી જ જોવે. અને દીકરાઓને, આજના બધા દીકરાઓને એટલું જ તે કહેવાનું કે મા બાપને સહારો નહીં, મા બાપને એના સાથની જરૂર છે, સહારાની જરૂર નથી. તમે હારે હશો, હારે રહેતા હશો તો બધું સારું જ તે થવાનું છે. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને મિત્રો, દરેક લોકોને મારે એટલું જ ખાલી કહેવાનું છે કે દરેક વડીલને, દરેક મા બાપને થોડા ઘણા સાથ સહકારની જરૂર હોય છે. તમે થોડોક સાથ આપો ને તો એ એકદમ હસી ખુશીથી આ એનું જીવન વિતાવશે. કેમ કે તમે જો સાથ નહીં આપો ને તો એક તો થોડું ઘણું એમને દુઃખ હોય જ, એમની તબિયત સારી ન રહેતી હોય, બીજા ઘણા બધા દુઃખ હોય, ઉપરથી તમે સાથ નહીં આપો તો ઘણું બધું એમને મુશ્કેલીઓ જેવું લાગે કે અમારા તે દીકરા દીકરીઓ સાથ નથી આપતા. ખાલી તમે થોડો સાથ આપો એટલે એમને ઘણું બધું દુઃખ ઓછું થઈ જશે. અને બાકી વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો.